રાજ્યમાં વધુ એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। સીએમઓ એએમસી આરએસએસ કાર્યાલયને આ ધમકી મળી છે। આજથી 30 સપ્ટેમ્બર સુધી જુદા જુદા સ્થળોએ બ્લાસ્ટની ધમકી અપાઈ છે। ધમકી ભર્યા ઈમેલને લઈને સ્થાનિક પોલીસ દોડતી થઈ છે। ઈમેલમાં સીએમ ઓફિસે બ્લાસ્ટનો સમય બપોરે 11 વાગ્યાનો હતો। હજી સુધી કોઈ પણ સ્થળેથી કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી આવી। બોમ્બ સ્ક્વોડની ટીમ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે। ખૂણે ખૂણેથી તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી કંઈ શંકાસ્પદ નથી મળ્યું। પણ ટાઈમ જે આપ્યો હતો 11 વાગ્યાનો, આ તમામ અમે આપને દ્રશ્યો બતાવીએ કે જ્યાં તપાસ કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડથી બોમ્બ સ્ક્વોડની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે અને તપાસ કરી રહી છે। ગાંધીનગર, અમદાવાદમાં તપાસ કરવામાં આવી રહી છે। આરએસએસ કાર્યાલય ખાતે પણ તપાસ થઈ રહી છે। તો સીએમઓ ઓફિસમાં પણ જે ધમકી મળી હતી તેને લઈને ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન કચેરીને ખાલી કરાવાઈ છે, તમામ કર્મચારીઓને બહાર કઢાયા છે અને તપાસ કરવામાં આવી રહી છે। આરએસએસ કાર્યાલયના આ દ્રશ્યો જુઓ કે ત્યાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તે બાદ શહેર પોલીસના બોમ્બ સ્ક્વોડના કર્મચારીઓ કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો, હાલમાં કોર્પોરેશન પ્રાંગણમાં વિવિધ જે બિનવારસી વસ્તુઓ મળેલી છે અથવા તો અન્ય વાહનો મળેલા છે ત્યાં બહારની તરફ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ પ્રાંગણમાં જે 3 અલગ અલગ બ્લોક આવેલા છે, એ, બી અને સી, તેમાં પણ વિવિધ ટીમો જે છે અંદરની તરફ જઈ અને ચેકિંગ કરી રહી છે। નોંધનીય છે કે આ ધમકી મળી તેના 1.5 કલાક સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ ઉચ્ચ વહીવટી અધિકારી અહીંયા પહોંચ્યા નહોતા। તેની સરખામણીમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના જે હોદ્દેદારો છે તે પહોંચી ચૂક્યા હતા। અધિકારીઓ ફક્ત કમિશનરની રિવ્યૂ મિટિંગમાં વ્યસ્ત હતા। મોડે પણ તેઓ હવે આખરે પહોંચ્યા છે। અંદરની તરફ આપ જોઈ શકો છો, ડોગ સ્ક્વોડ પણ છે કે જે પ્રિમાઇસીસમાં હજી તપાસ કરી રહી છે અને અન્ય જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। મળતી માહિતી મુજબ અત્યાર સુધી આખાએ પ્રાંગણની એક પણ કચેરી કે એક પણ રૂમમાંથી કશું જ વાંધાજનક નથી મળી આવ્યું। એટલે અગાઉની જેમ આ વખતે પણ ખૂબ જ રાહતની વાત કહી શકાય। આપ જોઈ શકો છો, જે સી બ્લોકમાં પ્રવેશવાનો મુખ્ય જે દ્વાર છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે અને ડોગ સ્ક્વોડ પણ જોવા મળી રહી છે। એટલે હાલ રાહતની વાત એ જ છે કે એક પણ સ્થળેથી કશું જ વાંધાજનક નથી મળી આવ્યું અને અગાઉની જેમ આ વખતે પણ આ ધમકી છે ફક્ત અફવા સાબિત થઈ છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।